નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે 5 રૂપિયાનો સિક્કો અને એક સોપારી આ જગ્યાએ રાખી દેજો, તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે. ઉપાય કર્યા બાદ તમારી જે કંઈ પણ સમસ્યાઓ હતી, જે કંઈ પણ આર્થિક મુશ્કેલીઓ હતી, તે દૂર થઈ જશે. માત્ર તમારે આ જગ્યા પર 5 રૂપિયાના સિક્કા સાથે એક સોપારી રાખી દેવાની છે. માતા લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે અને તમને કરોડપતિ બનવા કોઈ રોકી નહીં શકે. આની સાથે ગરીબી ભૂલી જશે તમારા ઘરનો રસ્તો. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ હોય તે દૂર થઈ જશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ જડથી નાબૂદ થઈ જશે. તમારે માત્ર આ ઉપાય કરવો પડશે. તે ઉપાય આજના વિડીયોમાં આગળ હું તમને જણાવવાનો છું. તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. મિત્રો, ક્યાંક ક્યાંક આપણા પરિવારમાં એવી પણ સમસ્યાઓ આવી જાય છે કે જેને કારણે ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહે છે. જો મિત્રો પૈસાને સંબંધી સમસ્યાઓ હોય, એટલે કે ધંધામાં ઘરમાં પૈસા ન હોય, તો તેને કારણે પણ ઘણા ખરા કંકાસ ઊભા થઈ જાય છે અને ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી નથી પ્રવેશતા. જે ઘરમાં શાંતિનું વાતાવરણ ન હોય અને માતા લક્ષ્મી માટેનું નિવાસ સ્થાન ન હોય, તેવા ઘરોમાં માતા લક્ષ્મી નથી પ્રવેશતા. તે માટે આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં ક્યારેય પણ ઝઘડા કલેશ ન થવા જોઈએ. અને આની સાથે જો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે તો તમારા ઘરમાં પૈસાની તંગી પણ આવી જાય છે અને ઘરમાં ગરીબી આવવા લાગે છે, દરિદ્રતા આવવા લાગે છે અને તેને કારણે આર્થિક સમસ્યાઓ પણ ઊભી થવા લાગે છે. મિત્રો, તમે જેવું વિચાર્યું ન હોય તેવું પણ થઈ જાય છે. તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. મિત્રો, આપણે આપણા જીવનમાં ઘણી વખત મહેનત કરીએ, દિવસ રાત મહેનત કરીએ, તો પણ આપણને સફળતા નથી મળતી. અથવા તો જે લોકો પૈસા માટે મહેનત કરતા હોય તો તેવા લોકોને વધારે કમાણી પ્રાપ્ત નથી થતી. તો તેના ઉપાય માટે આપણે શાસ્ત્રોમાં ઘણા બધા ખરા એવા ઉપાયો લખેલા છે કે જેને અપનાવીને તમે તમારી મહેનતનું ફળ મેળવી શકો છો. ઘણા લોકોને પોતાનું મહેનતનું ફળ પ્રાપ્ત નથી થતું, તો તેવા લોકોએ આવા ઘણા ઉપાયો કરવા જોઈએ. અને જો તમને તમારી મહેનતનું ફળ નથી મળતું તો તેની પાછળ ઘણા કારણો છુપાયેલા હોઈ શકે છે. મિત્રો, તમે મહેનત કરો છો, સાથે સાથે તમે પૈસા પણ મળે છે. ઘણા લોકોને પોતાની મહેનતનું ફળ મળતું હોય, પરંતુ જ્યારે પૈસા તેમની પાસે નથી બચતા, અથવા તો પોતાની પાસે પૈસો નથી ટકતો, અથવા તો બિનજરૂરી ખર્ચાઓ થઈ જાય છે. આવું કદાચ તમારી સાથે થતું હશે. અથવા તો ઘરમાં વારંવાર બીમારીઓ આવતી હોય, વારાફરતી કોઈ એક વ્યક્તિ બીમાર પડી જાય છે, તેની પાછળ તમારી તમામ કમાણી પૂરી થઈ જાય છે. અથવા તો તમારી પાસે જે પૈસા હોય તે બીમારીના ઈલાજમાં જતા રહે છે. જો મિત્રો તમારા ઘરમાં આવી રીતે બની રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કંઈ પણ છે. કોઈકે પણ તમારા ઘર ઉપર કાળી નજર નાખેલી છે, અથવા તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પણ હોઈ શકે છે, અથવા તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પણ હોઈ શકે છે, અથવા તો તેવી કેટલીક મુશ્કેલીઓ છે કે જેને કારણે તમારા ઘરમાં પૈસા નથી ટકતા. તેને કારણે તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે. મિત્રો, આવી સમસ્યાઓ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે, શનિ દોષ હોઈ શકે, અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે. તો તમારે તેને દૂર કરવો જોઈએ. તે દૂર કરવા માટે નાના મોટા ઉપાયો કરવામાં આવે છે અને ત્યારે જ તમે સુખી જીવન જીવી શકો છો. મિત્રો, આગળ માહિતી શરૂ કરીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા ઘરમાં અથવા તો તમારા ઉપર કોઈ પણ દોષ હોય તો તેને કારણે તમે સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. અને મિત્રો, આ એક સત્ય હકીકત છે. મિત્રો, ઘણા લોકો આના ઉપર વિશ્વાસ નથી કરતા, પણ જ્યારે પણ તેના જીવનમાં કોઈ મુશ્કેલી આવે, આર્થિક મુશ્કેલી આવે, અથવા તો તે લોકો નોકરી કરતા હોય,
અથવા તો ધંધો કરતા હોય તો તેમાં વધારે નુકસાની સહન કરવી પડે ત્યારે તેને સમજાય છે કે તેનું ભાગ્ય સાથ નથી આપી રહ્યું, ત્યારે તેઓ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનમાં માને છે અને તેની પાછળનું સાચું કારણ તો તેમના જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા હોય છે. કોઈ ખરાબ શક્તિ હોઈ શકે છે અથવા તો કોઈ દોષ હોઈ શકે છે અને તેમના પર ભાવી થઈ ગઈ હોય છે. મિત્રો, તે માટે આજના વિડીયોમાં અમે તમને તે બધાથી છુટકારો મેળવવા માટેનો એક ઉપાય જણાવવાના છીએ. તમારા જીવનમાં તમારા ઉપર ભગવાનની કૃપા હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આજના જમાનામાં આપણે ધર્મને વિરોધી એવા ઘણા ખરા કર્મો કરીએ છીએ, જેને કારણે આપણા જીવનમાં વાસ્તુ દોષ આવવા લાગે છે અને સાથે સાથે નકારાત્મક શક્તિ પણ આપણા ઘરમાં પ્રવેશ કરવા લાગે છે. અને આની સાથે તમારે વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘણા ખરા ઉપાયો કરવા પડી શકે છે. તે ઉપાયો કરવાથી તમારા ઘરમાંથી તમે વાસ્તુ દોષને દૂર કરી શકો છો અને ઘરમાં નવી સકારાત્મક ઉર્જાને બહાર કરી શકો છો. જો મિત્રો તમારા ઘરનું વાસ્તુ સારું હશે, તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે છે અને તેમના નિવાસ સ્થાન તરીકે પણ તમારા ઘરની પસંદગી કરે છે. આની સાથે મિત્રો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે તમારા ઘરમાં ઉપાયો જરૂર કરવા જોઈએ. મિત્રો, આજે જે હું તમને ઉપાય જણાવવા જઈ રહ્યો છું, આ વિડીયોમાં જે હું તમને ઉપાય જણાવવાનો છું તે ઉપાયો એકદમ આસાન છે અને તમે આ ઉપાયને કરીને તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકશો. અને જો પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તેને પણ તમે આસાનીથી દૂર કરી શકશો અને આ ઉપાય એકદમ અસરકારક સાબિત થાય છે. આ ઉપાયો જે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યા છે કે આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી વાસ્તુ દોષને દૂર કરી શકો છો અને આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાંથી જ લેવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો ઉપાય વિશે વાત કરીએ. તો તમારે આ ઉપાય કરવા માટે સવારમાં વહેલા ઉઠવાનું છે. વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને પીળા અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને તમારે એકદમ શુદ્ધ અને પવિત્ર થઈ જવાનું છે. આ સાથે મિત્રો આ વાતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે સવારમાં કોઈ પણ વસ્તુ ખાવાની નથી અને ઉપાય કર્યા બાદ તમારે આખો દિવસ સાત્વિક ભોજન કરવાનું છે. તેમાં તમે લસણ ડુંગળીને ખાવામાં ઉપયોગ ન કરી શકો અને આ દિવસે જો તમે ઉપવાસ કરવા માંગતા હોય તો તમે ઉપવાસ પણ કરી શકો છો. તે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની સાથે ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. હવે મિત્રો અમે તમને ઉપાય જણાવીએ છીએ. તે ઉપાય તમારે કોઈ પણ વારે કરવાનો છે. સોમવારથી લઈને રવિવાર સુધીમાં ગમે ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો. અને આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા સ્નાન આદિ કરીને વસ્ત્રો ધારણ કરીને તમારે મંદિર પાસે બેસી જવાનું છે. પૂજા સ્થાન પર બેસ્યા બાદ તમારે સૌથી પહેલા તો શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને પ્રણામ કરવાના છે અને તમારા મંદિરમાંથી તમે જે ભગવાનને માનો છો એટલે કે તમારા જે ઈષ્ટદેવ છે તેને તમારે સૌ પ્રથમ તો પ્રણામ કરવાના છે. ત્યારબાદ તમારે મંદિરમાં એક ગાયના ઘીનો દીવો કરવાનો છે અને જો તમે તમારા ઈષ્ટદેવને સરસવના તેલનો દીવો કરતા હોય તો તે પણ તમે કરી શકો છો. ત્યારબાદ તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને હળદર, ચંદન અને કંકુ મિશ્ર કરીને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને તમારે ચાંદલો કરવાનો છે અથવા તો તિલક કરવાનું છે. જો તમારી પાસે મૂર્તિ હોય તો પણ ચાલે અને જો તમારી પાસે ફોટો હોય તો તે પણ ચાલે. તમારે તિલક કરવાનું છે અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજીની સામે એક ગાયના ઘીનો દીવો પણ તમારે કરવાનો છે અને તમારે સુગંધિત ધૂપબત્તી સળગાવવાની છે. મિત્રો ધ્યાન રાખજો કે હું તમને અગરબત્તી નથી બોલી રહ્યો, પરંતુ તમારે ધૂપબત્તી સળગાવવાની છે. ત્યારબાદ તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજીને ભોગ લગાડવાનો છે. આની સાથે તમે મીઠાઈનો પણ ભોગ લગાડી શકો છો અથવા તો ગોળનો પણ ભોગ લગાડી શકો છો અથવા તો તેની જગ્યાએ તમે સાકરનો ભોગ પણ લગાડી શકો છો. અને તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમે જ્યારે પણ ભોગ લગાડો છો તેમાં તમારે
તુલસી પત્ર જરૂરથી નાખવાનું છે, કારણ કે જો તમે તુલસી પત્ર નહીં રાખો તો ભગવાન ભોગને સ્વીકાર નહીં કરે. એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તમારે એક સોપારી લેવાની છે અને એક લાલ કલરનો દોરો લેવાનો છે અને એક 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે. મિત્રો ફરી સાંભળી લ્યો કે તમારે એક સોપારી અને એક લાલ દોરો અને એક 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને આ ત્રણેય વસ્તુ તમારે હાથમાં લઈને ત્યારબાદ તમારે એક લાલ કલરનું કપડું પાથરી દેવાનું છે. તેના પર તમારે આ ત્રણેય વસ્તુ રાખી દેવાની છે. હવે તમારે હાથમાં થોડા ચોખા લેવાના અને થોડું કંકુ લેવાનું છે અને થોડી એક ચપટી હળદર લેવાની. ત્યારબાદ તમારે લાલ દોરા, લાલ કપડામાં જે તમે 5 રૂપિયાનો સિક્કો, લાલ દોરો અને એક સોપારી રાખી છે તેમાં તમારે થોડા ચોખા નાખવાના છે અને તમારે આશીર્વાદ લેવાના છે. આવી રીતે લાલ કલરના કપડામાં આ બધી વસ્તુ રાખીને તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના ચરણોમાં આ વસ્તુ રાખવાની છે. તેમના ચરણોમાં રાખીને તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે. જે કંઈ પણ મુશ્કેલી હોય, જે કંઈ પણ તમારા ઘરમાં મુશ્કેલીઓ હોય તે તમારે ભગવાન વિષ્ણુને કહેવાની છે. જો જે વ્યક્તિને ધંધા અથવા તો નોકરીમાં સફળતા ન મળી રહી હોય તો તેઓ પણ ભગવાન વિષ્ણુને કહી શકે છે. તેનાથી તેમનું 100% નિદાન થઈ જાય છે. જો તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય જેને કારણે માતા લક્ષ્મી પ્રસન્ન ન હોય તો તમે માતા લક્ષ્મીજી પાસે વરદાન પણ માંગી શકો છો. તમારે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી, તમે મારા તમામ સંકટો દૂર કરો અને અમારા ઘરમાં નિવાસ કરો. જો મિત્રો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી સર્જાતી. અને આની સાથે જો તમારા ધંધામાં વૃદ્ધિ ન થઈ રહી હોય, તમારા લગ્ન જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવતી હોય, એટલે કે વૈવાહિક જીવન સુખમય ન હોય, અથવા તો તમે લગ્ન કરવા માંગો છો તો તમને લગ્ન કરવામાં અસફળતા મળતી હોય, અથવા તો તમારા દોષો અડચણરૂપ બની રહ્યા હોય તો તમારે તે બધી જ પ્રાર્થના ભગવાનની સામે કરવી પડશે. આવી રીતે પ્રાર્થના કર્યા પછી જે તમે આ લાલ કલરના કપડામાં 2 વસ્તુ રાખી હતી ત્યારબાદ તમારે તેને એક થાળી લઈને તેમાં રાખી દેવાની છે. તે કરવા માટે તમારે સૌપ્રથમ તો થાળી એક લાલ કપડું પાથરવાનું છે. ત્યારબાદ તમારે તેના ઉપર એક આ બધી વસ્તુ રાખી દેવાની છે અને હવે તમારે એક ગાયના ઘીનો દીવો કરવાનો છે અને ત્યારબાદ તમારે આ દીવાની મદદથી આરતી ઉતારવાની છે. તમે જે પહેલા દીવો કર્યો હતો તે દીવો પણ તમે રાખી શકો છો. આવી રીતે આરતી ઉતારી લીધા પછી તમારે દીવાને નીચે મૂકવાનો છે અને જે વસ્તુ હતી તે પણ તમારે નીચે મૂકવાની છે. ત્યાર પછી તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ચાંદલો કરવાનો છે. તે જ કંકુ અને ચંદનની મદદથી તમારે સોપારીમાં 3 વખત ચાંદલા કરવાના છે અને ધ્યાન રાખજો કે તમારે સોપારીમાં તે કંકુ અને ચંદનની મદદથી જ તે 3 વખત ચાંદલા કરવાના છે. ત્યારબાદ તમારે અક્ષત મૂકવાના છે. ત્યાર પછી તમારે એ જ કંકુ અને ચંદનની મદદથી 5 રૂપિયાના સિક્કામાં પણ 3 વખત ચાંદલા કરવાના છે અને ત્યારબાદ તેના ઉપર પણ તમારે અક્ષત મૂકવાના છે. ત્યાર પછી તમારે લાલ કલરનો જે દોરો છે તેમાં પણ તમે 3 વખત ચાંદલા કરવાના છે અને તેના ઉપર પણ તમારે અક્ષત મૂકવાના છે. આવી રીતે 3 વખત ત્રણેય વસ્તુને કરવાની છે. હવે તમારે સોપારીને હાથમાં લેવાની છે અને સોપારીના નીચેના ભાગમાં તમારે 5 રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે. એટલે કે 5 રૂપિયાના સિક્કા ઉપર તમારે સોપારી મૂકી દેવાની છે. ત્યારબાદ જે દોરો છે તેને તમારે 5 રૂપિયાના સિક્કાને અને સોપારીને બંનેને વીંટવી દેવાનો છે અને બાંધી દેવાનો છે. એવી રીતે બાંધજો કે જેથી એકબીજા છોડાયેલા રહે, જેથી એક 5 રૂપિયાનો સિક્કો અને એક સોપારી એકબીજાને જોડાયેલા રહે. આવી રીતે બાંધ્યા પછી તમારે જે લાલ કલરનું કપડું હતું તેની તમારે એક પોટલી બનાવવાની છે. એટલે કે 5 રૂપિયાનો સિક્કો અને તે સોપારીને તમારે લાલ કલરના કપડામાં રાખી દેવાની છે અને લાલ કલરના કપડાની તમારે પોટલી બનાવી દેવાની છે. હવે મિત્રો આ પોટલી તમારે લઈને તમારી તિજોરીમાં મૂકી દેવાની છે. તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ તમારે મૂકી દેવાની છે. અને મિત્રો આ સાથે જો તમે તે એવી જગ્યાએ પૈસા રાખતા હોય
કે જ્યાં તમારી તિજોરી ન હોય તો ત્યાં પણ તમે આને રાખી શકો છો. એવું કાંઈ ખાસ નથી હોતું કે તિજોરીમાં જ રાખવી જોઈએ, પરંતુ ઘણા લોકો તિજોરીમાં પૈસા રાખે છે. તે માટે તમારી તિજોરીમાં અને આ પોટલીને રાખવી જોઈએ. હવે મિત્રો, આ વાતનું ધ્યાન રાખજો કે તમારે આ પોટલીને ક્યારે બહાર નથી કાઢવાની, એમને એમ જ રાખવાની છે. અને જ્યારે અમાસનો દિવસ આવે ત્યારે તમારે આ પોટલીને બહાર કાઢવાની છે. અને મેં જે રીતે પહેલા બતાવ્યું છે તેવી જ રીતે તમારે ફરીથી આ પોટલીની પૂજા કરવાની છે. અને આ વખતે પૂજા થોડીક અલગ કરવાની રહેશે. આ વખતે તમારે જ્યારે અમાસના દિવસે પૂજા કરો છો ત્યારે જે સોપારી છે તેને તમારે અમાસના દિવસે બદલી લેવાની છે. અને 5 રૂપિયાનો સિક્કો જે પહેલા હતો એને એમને એમ જ રહેવા દેવાનો છે. અને લાલ કલરનો દોરો પણ એમને એમ જ રહેવા દેવાનો છે. માત્ર સોપારીને બદલી લેવાની છે, એટલે કે નવી સોપારી લઈ લેવાની છે. એમાં તમારે 3 વખત ચાંદલો કરીને ચોખા રાખીને ફરીથી તમારે તેને બાંધી દેવાની છે. અને આ ઉપાય તમારે સતત 3 અમાસ સુધી કરવાનો છે. મિત્રો, જો તમે આવી રીતે 3 અમાસ સુધી આ ઉપાય કરશો તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય, કોઈનો પણ નજર દોષ હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આવી રીતે આ ઉપાય કરીને જરૂર કરવો જોઈએ. મિત્રો, માતા લક્ષ્મીની અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે. કારણ કે જો તમે ઉપાય કરીને ભગવાનને પ્રસન્ન કરો છો તો ભગવાન જરૂરથી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે. મિત્રો, પૈસા પણ તમારા ઘરમાં ટકવા લાગે છે. ઘણા લોકોના ઘરોમાં પૈસા ન ટકતા હોય, પરંતુ જો તેઓ આવા ઉપાયો કરી લે તો તેમના ઘરમાં પણ પૈસા ટકવા લાગે છે. મિત્રો, જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. તમે ભૂલશો નહીં, કારણ કે આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તરત જ ખતમ કરી દે છે. અને આ મંત્ર તે ભગવાન વિષ્ણુનો બીજ મંત્ર પણ માનવામાં આવે છે. તે માટે તમારે આ મંત્રનો જરૂરથી જાપ કરવો જોઈએ. તો મિત્રો, તમારા જીવનમાં જરૂરથી સકારાત્મકતા પ્રવેશે છે. અને મિત્રો, આ સાથે જો તમારાથી થઈ શકે તો આ દિવસે તમારે જરૂરથી ભજન કીર્તન કરવા જોઈએ. એટલે કે જ્યારે તમે ઉપાય કરો છો ત્યારે તમારે જરૂરથી ભજન કીર્તન કરવા જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવા જોઈએ. આની સાથે વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર બોલવા જોઈએ અને તમે ઈચ્છો તો 107 વાર પણ ગાયત્રી મંત્ર બોલી શકો છો. અને તે દિવસે તમે સૂર્ય ભગવાનને જળ પણ ચડાવી શકો છો. મિત્રો, જો તમે આવી રીતે ભગવાનને પ્રસન્ન કરો છો તો તમારા ઘરમાં તેઓ નિવાસ જરૂર કરે છે અને તમારા તમામ દોષોને દૂર કરી દે છે. આની સાથે જો તમે પીપળાના વૃક્ષમાં જળ ચડાવી શકો એમ હોય તો તમારે પીપળાના ઝાડમાં જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ, દીવો કરવો જોઈએ અને પીપળાના ઝાડની તમારે જરૂરથી પૂજા કરવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે. મિત્રો, આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.